સમગ્ર ભારતની નજર પશ્ચિમ બંગાળમાં થવાવાળા વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ પર હતી. પરિણામો આવ્યા 15 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના હાથમાંથી સત્તા આંચકી લીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પોતાની સીટ ભવાનીપુર પરથી 15,000 મતોની સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુવેન્દુ અધિકારીની સામે હારી ગયા છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મમતા બેનર્જીને તેમના ગઢમાં જ પરાજિત કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ પછી સત્તા પરિવર્તન થયું છે. સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ હારી ચૂક્યું છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી જેવી રીતે ભવાનીપુર વિધાનસભાની સીટ પર હાર્યા છે, તેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. મમતા બેનર્જીની ભવાનીપુર વિધાનસભાની સીટ પરથી ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની સામે 15,105 મતોથી હાર થઈ છે. સૌપ્રથમ આપણે સ્ક્રીન પર પરિણામો પર નજર કરીએ તો દર્શક મિત્રો, આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સાઇટ છે. પશ્ચિમ બંગાળમાં જે 159 ભવાનીપુર વિધાનસભા, બરાબર. હવે આ એના પરિણામો આવ્યા છે. તો સુવેન્દુ અધિકારી ભારતીય જનતા પાર્ટી, તેમને 73,917 વોટ મળ્યા છે, જ્યારે મમતા બેનર્જી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, તેમને 58,812 મતો મળ્યા છે અને સુવેન્દુ અધિકારીની 15,105 મતોની સરસાઈથી તેમનો વિજય હાંસિલ થયો છે. આ પછી વાત કરીએ કે ત્રીજા નંબરે કઈ પાર્ટી રહી છે. તો ત્રીજા નંબરે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા રહી છે, તેને 3,556 મતો મળ્યા છે અને આ પછી જે કોંગ્રેસ પક્ષ છે તેના ઉમેદવાર પ્રદીપ પ્રસાદ, તેમને 1257 વોટ મળ્યા છે. આ પછી વાત કરીએ નોટાની, તો નોટામાં 829 વોટ મળ્યા છે. હવે આપણે જાણીએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ રણનીતિ અપનાવવામાં આવી કે મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી હારી ગયા. વાત કરીએ ભવાનીપુર વિધાનસભાની, તો તે વર્ષોથી તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીનો ગઢ રહી છે. આ જ ભવાનીપુર વિધાનસભાના કાલીઘાટ વિસ્તારમાં મમતા બેનર્જીનું ઘર આવેલું છે. ભવાનીપુર વિધાનસભા કોલકાતા જિલ્લામાં આવેલી છે અને આ જ વિસ્તારમાં મમતા બેનર્જી યુથ કોંગ્રેસના નેતા બનીને ઉભા રહ્યા અને પછી પોતાની પાર્ટી ટીએમસી બનાવી અને આગળ જતા મુખ્યમંત્રી બન્યા. ભવાનીપુર વિધાનસભામાં દરેક સમુદાયના લોકો રહે છે. 42% બંગાળી મતદારો, 34% ગેર બંગાળી હિન્દુ મતદારો રહે છે અને આ પછી 25% જેટલા મુસ્લિમ મતદારો પણ રહે છે. આ ઉપરાંત બિહાર, ઓરિસ્સા અને ઉત્તરાખંડથી આવેલા પ્રવાસી લોકો પણ સારી એવી સંખ્યામાં આ બેઠક પર રહે છે. મમતા બેનર્જીની આ હારમાં શહેરના મધ્યમ વર્ગનો ખૂબ મોટો ફાળો છે. મધ્યમ વર્ગના લોકો ટીએમસી સરકારના કામકાજથી ઉત્સાહિત નહોતા. આ ઉપરાંત ગેર બંગાળી મતદારોનો પ્રભાવ વધવાથી મમતાનું જે પારંપરિક નેટવર્ક, જે મહોલ્લા નેટવર્ક હતું, તે કમજોર પડી ગયું. સ્થાનિક લોકો મમતા દીદીને પોતાના દીકરી પણ માને છે. જો કે બંગાળમાં સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો મુદ્દો પણ ખૂબ જ વિવાદિત રહ્યો છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સરમાં ભવાનીપુર વિધાનસભા પરથી 50,000 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે, જે તૃણમૂલ કોંગ્રેસના કોર વોટર મનાય છે. હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટીએ ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી હંમેશા નબળા ઉમેદવારો ઉતારતી હતી, પરંતુ આ વખતે તેમણે મમતા બેનર્જીના જૂના સાથી સુવેન્દુ અધિકારીને જ મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જીએ આ વખતે પોતાની જૂની રીતે જ પ્રચાર કર્યો, જેમાં પોતાની વેલફેર યોજનાઓ ગણાવી, લોકોથી સીધો સંપર્ક કર્યો અને ઘર કી બેટી જેવી ભાવનાત્મક અપીલ કરી. પરંતુ મમતા બેનર્જીની આ રણનીતિ સફળ ના રહી અને હવે તેમણે હાર જોવી પડી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.